નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? ધોરણ 7 કમ્પ્યુટર પરિચય. આજથી આપણે કમ્પ્યુટર ભણીશું. તમારે લોકોને નવનીતની સ્વાધ્યાય પોથી લેવાની રહેશે. સૌથી પહેલાં તો આપણે ઇન્ડેક્સ એટલે કે અનુક્રમણિકા જોઈ લઈએ. તમારે આ વખતે કોર્સમાં 3 ચેપ્ટર છે. પહેલું ચેપ્ટર છે ઇન્ટરનેટ અને ઈમેલ, બીજું છે HTML પરિચય, ત્રીજું છે એલ્ગોરિધમની રચના અને પરિચય. એમાં પ્રેક્ટિકલ માટે તમારે એક જ ચેપ્ટર છે HTML અને બાકીનું પહેલું અને ત્રીજું ચેપ્ટર તમારે થિયરીની હશે. તો આપણે ભણવાની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલું ચેપ્ટર છે ઇન્ટરનેટ અને ઈમેલ. ઇન્ટરનેટ શું છે? સૌથી પહેલાં તો ઇન્ટરનેટનો વર્ડ તમને સમજાવવામાં આવ્યો છે. ઇન્ટરનેટ એટલે ઇન્ટરકનેક્શન નેટવર્ક, અને આ બેનું જોડાણ થાય એટલે ઇન્ટરનેટ. તમે જુઓ છો, તમને દેખાય છે? જો હું તમને બતાવું, ઇન્ટરકનેક્શન નેટવર્ક એટલે કે ઇન્ટરનેટ. ઇન્ટરનેટ એ વિશ્વભરના હજારો કમ્પ્યુટરને સાંકળતું એક નેટવર્ક છે. ઇન્ટરનેટ એ કમ્પ્યુટર નેટવર્કનું નેટવર્ક છે. આ શું છે તો કે તમે ઇન્ટરનેટ એટલે શું, તમને છે ને ખાલી એક જ વસ્તુ આવે કે ઇન્ટરનેટ એટલે આપણે કમ્પ્યુટરમાં સર્ફિંગ કરી શકીએ, કંઈક સર્ચ કરી શકીએ, બરાબર. પણ કોઈને એ નહીં ખબર કે ઇન્ટરનેટ આ વસ્તુ છે શું. તો કે એમાં શું કીધું છે તમને, વિશ્વભરના હજારો કમ્પ્યુટરને સાંકળતું એક નેટવર્ક. એટલે શું? ધારો કે તમે અહીંયા બેઠા છો, તો અમેરિકામાં અત્યારે શું ચાલી રહ્યું છે, તે દેશમાં અત્યારે શું ચાલી રહ્યું છે. અત્યારે તો કોરોના ચાલે છે, બરાબર. તો તમે જાણી શકો કે અમેરિકામાં કોરોનાની શું સ્થિતિ છે, ઇન્ડિયામાં કોરોનાની શું સ્થિતિ છે. તમે આ બધી વસ્તુ જાણી શકો છો. કેવી રીતે? તો કે તમે મોબાઈલનું રિચાર્જ કરાવો છો ને બધાય. તમારું મોબાઈલનું રિચાર્જ પૂરું થઈ જાય તો તમે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરી શકો છો? નહીં. તો એ વસ્તુ શું છે? તમારું ઇન્ટરનેટ છે. તમે નેટ ઉપર સર્ચ કરી શકો છો. જો કોઈ અત્યાર સુધી કાંઈ સર્ચ ન કર્યું હોય તો આજનું છે ને મારા તરફથી તમને લોકોને હોમવર્ક છે. તમે લોકો છે ને મોબાઈલ હાથમાં લ્યો ને તો સૌથી પહેલાં વોટ્સઅપ કે ગેમ કે એવું નહીં રમવાનું. સૌથી પહેલાં તમે યુટ્યુબમાં સર્ચ કરતા હોય છે ને, તારક મહેતાના ઉલ્ટા ચશ્મા, તમારી ફેવરિટ સિરિયલ સર્ચ કરતા હોય છો, બરાબર કે નહીં? તો એવી રીતે તમારે ગૂગલમાં સર્ચ કરવાનું. ગૂગલમાં સર્ચ કરવાનું, ભાઈ આજે મારે કોઈ પણ એક ટૉપિક સર્ચ કરવો છે મનગમતો, બરાબર છે. કે ચલો હું આજે સર્ચ કરું કે મારે લંડન ફરવું હોય તો મારે શું કરવું? તો તમે ખાલી લંડન કરશો, વિઝિટિંગ પ્લેસ કરશો એટલે તમને ઘણું બધું મળશે, બરાબર. તો એ શું કર્યું? તમે નેટ સર્ફિંગ કર્યું કહેવાય. એટલે કે એ વસ્તુ તમને ઇન્ટરનેટમાંથી મળી રહી, તમે એની મદદથી સર્ચ કરી શકો છો. બીજું છે ઇન્ટરનેટના ઉપયોગો. ઇન્ટરનેટનો ઉપયોગ કઈ રીતે થાય તો મેં તમને હમણાં જ કીધું કે તમે લોકો નેટ ઉપર સર્ચ કરી શકો છો. તો જો એ જ બધા ટોપિક છે. ઈમેલ એટલે કે ઇલેક્ટ્રોનિક મેલ, બીજું છે ન્યૂઝ ગ્રુપ, ત્રીજું છે ઓનલાઈન ચેટિંગ અને કોન્ફરન્સ, અને ચોથું છે અન્ય ઉપયોગો. તો આપણે સૌથી પહેલાં પેલું જોઈ લઈએ, ઈમેલ, ઇલેક્ટ્રોનિક મેલ. તમને એમ થાય ઇલેક્ટ્રોનિક મેલ એટલે શું? તમને બધાને ઈમેલ એટલે શું લગભગને નહીં ખબર હોય તો વધારે સારું. ઈમેલ એટલે શું? તો તમે છે ને નવો મોબાઈલ લ્યો ને તો તમારે ઈમેલ આઈડી ખોલવાનું કહે છે. જો તમને ન ખબર હોય તો તમે પપ્પાને, ભાઈને, બેનને પૂછી જોજો. તમે મોબાઈલ લ્યો ને એટલે સૌથી પહેલાં તમને ઈમેલ આઈડી બનાવવાનું કહે, અને જો બનેલું હોય તો તમને ઈમેલ આઈડી નાખવાનું કહે છે કે તમારું ઈમેલ આઈડી નાખો. તમે કેમ સ્કૂલે આવો છો તો તમારું આઈ કાર્ડ હોય છે કે નહીં? આઈ કાર્ડમાં શું હોય? તમારું નામ, ધોરણ, સ્કૂલનું નામ, તમારું ઘરનું એડ્રેસ, બરાબર કે નહીં? તો એવી રીતે ઈમેલ શું છે તો કે ધારો કે તમારે લોકોને મને મેલ કરવો છે, તો તમે મને કઈ રીતે મેલ કરશો? મારે તમને કંઈક આપવું તો પડે ને કે મારું નામ આ છે, મને આ જગ્યાએ મેલ કરો, બરાબર કે નહીં? કેમ આપણે ટપાલ આવતી હોય તો આપણે ટપાલમાં એડ્રેસ લખતા હોય છીએ,
બરાબર. તો આ એક ઈમેલ એક એવી વસ્તુ છે કે દુનિયાભરમાં કોઈ પણ પાસેથી તમે ઈમેલ લ્યો એટલે તમે એકબીજા સાથે વાતચીત કરી શકો, તમે ફોટા મોકલી શકો, તમે વોઇસ મેસેજ મોકલી શકો છો, તમે બધું જ ગણતરીની સેકન્ડમાં કરી શકો છો. તમારે અહીંથી તમારે લંડન મેસેજ કરવો હોય, થાઈલેન્ડ મેસેજ કરવો હોય, તમારા રિલેટિવ્સ બહારગામ રહેતા હોય, તમારે અમદાવાદ મેસેજ કરવો હોય, ક્યાંય પણ મેસેજ કરવો હોય ને તો તમે ઈમેલથી કરો. તમને એમ થાય વોટ્સઅપ તો હોય, પણ વોટ્સઅપમાં છે ને અમુક લિમિટેશન હોય. ઈમેલ છે એ સૌથી સેફ કહેવાય, એટલે કે સેફટી એટલે સલામત કહેવાય કે તમે ઈમેલ સાચવી શકો છો, બધું તમે ઇમેજ મોકલી શકો છો, બરાબર. ત્યારબાદ છે ન્યૂઝ ગ્રુપ. ન્યૂઝ ગ્રુપ તમને બધાને ખબર જ હશે કે આજે તમે જુઓ છો ને તો ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર બધાની એપ આવતી હોય છે. તમે નેટ ઉપર સર્ચ કરશો ને આજ ગુજરાત સમાચાર, આજના સમાચાર, તો તમને છે ને આજના બધા સમાચાર વિડીયોની ક્લિપ હશે તો એ બતાવી દેશે. તમે એના ગ્રુપમાં જોડાવા માગતા હોય એમાં પણ તમે જોડાઈ શકો છો. ત્રીજું છે ઓનલાઈન ચેટિંગ અને કોન્ફરન્સ. અત્યારે સૌથી બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય ને તો આ વસ્તુ ઓનલાઈન ચેટિંગ અને કોન્ફરન્સ. ઓનલાઈન ચેટિંગ એટલે શું? જો હું તમને અત્યારે ઓનલાઈન ભણાવું છું, સૌથી મોટું એક્ઝામ્પલ આપણે આપણાથી જ શરૂઆત કરીએ. અત્યારે આપણે ઓનલાઈન હું તમને ભણાવું છું, તમે લોકો મેં અત્યારે જો સ્કૂલે બેઠા બેઠા મેં તમારું ભણવાનું રેકોર્ડિંગ કર્યું, હવે તમારા સુધી પહોંચે છે. એ શેના લીધે પહોંચે છે? તો કે એક પ્રકારનું ઇન્ટરનેટ છે. ત્યારબાદ છે કોન્ફરન્સ છે. જો તમે બધા ન્યૂઝ જોતા હશો ને તો તમને ખબર હશે લોકડાઉન હતું ને ત્યારે મોદીએ છે ને, આપણા પ્રાઇમ મિનિસ્ટર મોદી છે ને, એને બધા રાજ્યના મંત્રી સાથે વાતચીત કરી હતી. કેવી રીતે? તો કે કોન્ફરન્સ. કોન્ફરન્સ એટલે શું? એક જ સ્ક્રીન ઉપર બધા રાજ્યના મંત્રી દેખાતા હોય અને બધા એકબીજા સાથે વાત કરી શકે, એને કોન્ફરન્સ કહેવાય. ભાઈ હું અહીંથી વાત કરી શકું, તમે તમારા ઘરે બેઠા બેઠા વાત કરી શકો, પછી તમારા કોઈ પણ ફ્રેન્ડ્સ હોય, ફેમિલી મેમ્બર્સ હોય તો એ સૌની ઘરે બેઠા બેઠા વાત કરી શકે છે. તો એ તમને બધાને એકબીજાના મોઢા દેખાય, બરાબર છે. તો એ શું થયું કહેવાય? કોન્ફરન્સ કહેવાય. એટલે એકબીજા સાથે તમે લાઈવ જ ચેટ કરી શકો છો. તો આપણે વિડીયો કોલિંગ કરતા હોય છે ને, એ શું કહેવાય? ઓનલાઈન ચેટિંગ કહેવાય. ચોથું છે અન્ય ઉપયોગ. અન્ય ઉપયોગ એટલે શું? ઘણી બધી જગ્યાએ કમ્પ્યુટર જોયા હશે, મોલમાં, બરાબર, મેડિકલ સ્ટોરમાં, હોસ્પિટલમાં, રેલવે સ્ટેશનમાં, એરપોર્ટમાં, એ બધી જગ્યાએ શેના માટે યુઝ થાય? સૌની ઉપયોગિતા પ્રમાણે. એટલે કે મોલમાં જાઓ તો તમને બિલ બનાવી દે છે, બરાબર કે નહીં? પછી તમે ઘરે બેઠા બેઠા ઓનલાઈન શોપિંગ કરી જશો અત્યારે બધાએ, બરાબર. તો તમે જુઓ છો તો ઓનલાઈન તમે પેમેન્ટ કરી શકો છો, એટલે કે વેચાણ અને ખરીદી કરી શકો છો. બેંકના ખાતામાં તમે ક્યારે બેંકે ગયા હોય ને તમારા મમ્મી પપ્પા સાથે, મોટા ભાઈ બહેન સાથે, તો તમે જોયું હશે બધાના જેટલા કર્મચારી હોય ને બધા પાસે કમ્પ્યુટર હોય, એટલે કે કમ્પ્યુટરનો ઉપયોગથી બધું કરી શકે છે. ત્રીજું છે પસંદગીના વિષયો અભ્યાસ કરવો અને ડિગ્રી મેળવવી. જો અત્યારે જ છે તમને અત્યારે કમ્પ્યુટરનો વિષય ગમે છે, બરાબર, તો હું તમને અત્યારે ઓનલાઈન ભણાવું છું. પછી ધારો કે તમને એમ થયું કે આજે તો મારે કમ્પ્યુટર વિશે નથી ભણવું, આજે મારે ઇંગ્લિશ વિશે ભણવું, તો તમે ઇન્ટરનેટ ઉપર તમે ઇંગ્લિશ સર્ચ કરો એટલે તમારું ઇંગ્લિશનો સબ્જેક્ટ તમે ભણી શકશો અને ડિગ્રી મેળવી શકશો. ડિગ્રી મેળવીએ એટલે શું? તમે છે ને ઓનલાઈન તમારા ભાઈ બહેનને જોયા હશે કે ઓનલાઈન ભણતા હોય છે અને યુનિવર્સિટીમાં એડમિશન લેતા હોય તો ઓનલાઈન છે ને એ લોકો ફોર્મ ભરતા હોય, ઓનલાઈન જ પેમેન્ટ કરતા હોય છે, બરાબર. એટલે ઘરે બેઠા ભણવાનું અને ઘરે બેઠા જ એક્ઝામ આપતા હોય છે. તો એ પણ શું થયું છે? એક ઇન્ટરનેટની મદદથી જ થાય છે. છાપા અને સામાયિક વગેરેનું વાંચન એ મેં તમને હમણાં સમજાવ્યું. પાંચમું છે ચલચિત્રો જોવા, રમતો રમવી, સંગીત સાંભળવું. ચલચિત્ર જોવા એટલે કે મૂવી જોવું, રમતો રમવી એટલે તમે ગેમ રમો જ છો, સંગીત સાંભળવા એટલે તમને મનપસંદ ગીત હોય, બરાબર, નવું રિલીઝ સોંગ થયું હોય તો તમે ક્યાં તરત યુટ્યુબમાં સર્ચ કરીને સાંભળી લો છો ને, એવી રીતે. પછી છે પુસ્તકોનો ઓર્ડર આપવા. પુસ્તકોનો ઓર્ડર, બરાબર, તમે પુસ્તકોનો ઓર્ડર આપ્યો હોય તો સારું, પણ જોને ન આપ્યો હોય, બરાબર, તો એ લોકોએ ઘણી વખત ઓનલાઈન શોપિંગ કરી હશે, તો એ એક પ્રકારનું તમે ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો કહેવાય. અભિનંદન કાર્ડ મોકલવા એટલે મેં તમને હમણાં સમજાવ્યું ને કે ઈમેલમાં તમે સંદેશ મોકલી શકો, એનો એક પ્રકાર છે. હવે આપણે જોઈ લઈએ ઇન્ટરનેટની પરિભાષા શું છે. ઇન્ટરનેટની પરિભાષા પેલું છે નેટવર્ક.
નેટવર્કમાં તમારે 3 પ્રકાર આવે છે, લેન, વેન, મેન. સૌથી પહેલાં નેટવર્ક જોઈ લઈએ. નેટવર્ક શું છે? તો કે કમ્પ્યુટરનો એક સમૂહ છે જે સંદેશાવ્યવહાર, સંસાધનના આદાન પ્રદાન અને એકબીજા સાથે જોડાયેલું છે. મેં તમને હમણાં સમજાવ્યું એમ જ કમ્પ્યુટરનો સમૂહ. કમ્પ્યુટરનો સમૂહ એટલે શું? બધાય કમ્પ્યુટર એકસાથે ભેગા કરવા એને સમૂહ ન કહેવાય. કઈ રીતે સમૂહ? તો કે તમે બધા એના ઘરે અત્યારે ઇન્ટરનેટ હોય જ છે. તમારો મોબાઈલ છે, તમારા મોબાઈલમાં ઇન્ટરનેટ છે. તમારા ભાઈ બહેન બહાર ગામ હોય તો એના મોબાઈલમાં તમે નેટ ફ્રી કરાવ્યું તો તમે એકબીજા સાથે વાત કરી શકો છો ને. તો એ શું થયું? સમૂહ કહેવાય. મોબાઈલની જગ્યાએ કમ્પ્યુટર હોય તો એ શું થયું? કે સમૂહ કહેવાય. બરાબર. એટલે શું થાય? કમ્પ્યુટરનો એક સમૂહ છે, સંદેશાવ્યવહાર, સંસાધનોના આદાન પ્રદાન માટે એકબીજા સાથે જોડાયેલું છે. બરાબર. ત્યારબાદ છે નેટવર્કના 2 પ્રકાર. લેન, લોકલ એરિયા નેટવર્ક, એટલે કે તે એક બિલ્ડિંગમાં રહેલા કમ્પ્યુટરને જ સાંકળે છે, અને લેનમાં કમ્પ્યુટર સામાન્ય રીતે કેબલ દ્વારા જોડાયેલા હોય છે. હવે લેનનું તમને ઉદાહરણ આપું તો આપણે જે છે ને, તમે કમ્પ્યુટર લેબમાં આવો છો ને ત્યારે છે ને બધામાં નેટ ચાલતું હોય છે. મેં તમને ઘણી વખત બતાવતી હોય છું. ઘણી વખત તમારે નેટ ઉપર સર્ચ કરવું હોય છે ને તો હું તમને લોકોને 6ઠ્ઠા ધોરણમાં હું તમને લોકોને બતાવતી. બરાબર. તો તમને એમ થાય કે આ વસ્તુ હું અહીંયા સર્ચ કરું છું તો એ કેવી રીતે હશે? ધારો કે લેબમાં છે ને તમે કેમ મોબાઈલમાં રિચાર્જ કરાવો છો, પછી તમે હોટસ્પોટ ચાલુ કરો એટલે શું થાય? કોઈ બીજી વ્યક્તિ પણ તમારું નેટ યુઝ કરી શકે. બરાબર છે. એવી જ રીતે કમ્પ્યુટરમાં હોય છે. કમ્પ્યુટરમાં છે ને એક મોડેમ આવે. એ છે ને હું રાખું ને એમાં છે ને મારે રિચાર્જ કરવાનું હોય. એની સાથે છે ને કેબલ કનેક્શન હોય. એ બધા પીસી સાથે હોય. એ હું ચાલુ કરું ને એટલે બધા પીસીમાં નેટવર્ક આવે. એટલે એમાં મારે દરેક પીસીમાં રિચાર્જ કરવાની જરૂર નથી. એ સૌથી મસ્તનું ઉદાહરણ છે લોકલ એરિયા નેટવર્કનું. હવે આપણે જોઈશું વેન, વાઇડ એરિયા નેટવર્ક, એટલે કે તે લાંબા અંતરે રહેલા કમ્પ્યુટરને સાંકળે છે ટેલિફોન દ્વારા. જે મેં તમને ઉદાહરણ આપ્યું હતું લેનનું, એ ઉદાહરણ આમાં લાગુ પડે. ટેલિફોન એટલે કે મોડેમ દ્વારા. મોડેમ તમે ઘણી જગ્યાએ જોયું હશે. મોડેમ હોય અને તેની સાથે છે ને ટેલિફોન કનેક્શન હોય. એટલે શું થાય ખબર? ઓફિસમાં જેટલા હોય ને એટલા બધા કોમ્પ્યુટર એકબીજા સાથે જોઈન્ટ હોય. એટલે કે વાઇડ એરિયા નેટવર્ક. બિલ્ડિંગ હોય તો બિલ્ડિંગમાં કનેક્ટ હોય. અહીંથી તમે સ્કૂલ જોઈ જ છે ને બધાએ. તો અહીંયા હું કમ્પ્યુટર ઉપર બેઠા બેઠા કલ્પનાબેનની ઓફિસમાં કલ્પનાબેને કઈ વસ્તુ સેવ કરી છે એ બધું હું જોઈ શકું છું. તો એ કઈ વસ્તુથી પોસિબલ છે? તો કે વાઇડ એરિયા નેટવર્ક એટલે કે વેનથી પોસિબલ છે. ત્યારબાદ મેં તમને એમ કીધું હતું મેન. મેન એટલે શું છે? તો એ તમે આગળ કોલેજમાં ભણશો ને ત્યારે એ વસ્તુ તમારે ભણવાની આવશે. હવે બીજું છે WWW. તમે અત્યાર સુધી બધી સાઈડ હશે ને, કોઈ પણ સાઈડ એવી નહીં હોય કે તમે WWW વગર સર્ચ કરી શકો. તો કે એ શું છે? તો કે વેબસાઇટનો સંગ્રહ છે. ત્યારબાદ છે સર્ચ એન્જિન. સર્ચ એન્જિન એટલે શું? સર્ચ એન્જિન એટલે તમે ગમે તો તમને છે ને એક વસ્તુ તમને એમ થઈ ગયું કે હાલો મારે કાંઈ પણ વસ્તુ સર્ચ કરવી છે ને તો હું ગૂગલમાં જઈને સર્ચ કરી લઉં. ગૂગલ શું છે? તો કે એક સર્ચ એન્જિન છે. ધારો કે તમારા લોકોને અત્યારે ભણવું છે, બરાબર. તો તમે સૌથી પહેલાં શું કરશો? કોઈ પણ એક સ્કૂલમાં એડમિશન લેશો કે નહીં? ગમે તે સ્કૂલમાં તમે એડમિશન લેશો પછી ભણશો, બરાબર કે નહીં? તો સર્ચ એન્જિન એવું જ છે. સર્ચ એન્જિન માટે ધારો કે તમારે કાંઈ પણ વસ્તુ સર્ચ કરવી છે તો તમે મોબાઈલમાં શું મેસેજ ખોલશો, બરાબર, વોટ્સઅપ ખોલશો ને એમાં તમે સર્ચ કરી શકશો? તો કે ના. તો કે એના માટે તમે શું ખોલો છો પહેલાં? તો કે ગૂગલ ખોલીએ છીએ. એટલે આવી રીતે ગૂગલ એક સર્ચ એન્જિન છે. એ ખૂબ જાણીતું સર્ચ એન્જિન છે. બીજા પણ ઘણા બધા સર્ચ એન્જિન હોય છે, બરાબર છે. ત્યારબાદ છે ઇન્ટરનેટ સાથે સંકળાવવું એટલે શું? તો કે તમારા બધા અદ્યતન કમ્પ્યુટર અને લેપટોપ ઇન્ટરનેટ સાથે સંકળાવવા માટે સક્ષમ હોય છે. ઇન્ટરનેટ સાથે સંકળાવવા માટે નીચે મુજબની જરૂર પડે છે. મેં તમને વાત કરી હતી ને કે મોડેમ હોય, તેની સાથે ટેલિફોન કનેક્શન હોય, એટલે કે તમારા રૂમમાં જેટલા કમ્પ્યુટર હોય ને એટલા બધામાં તમે નેટ સર્ફિંગ કરી શકો છો, બરાબર. તો એના માટે શું કરવાની, શેની જરૂર પડે છે એ તમને આમાં બતાવવામાં આવ્યું છે. પહેલું છે વિન્ડોઝ ધરાવતું કમ્પ્યુટર. વિન્ડોઝ ધરાવતું કમ્પ્યુટર એટલે શું? કમ્પ્યુટર હોવું જોઈએ એમાં વિન્ડોઝ સિસ્ટમ હોવી જોઈએ. બીજું શું છે? ISP એટલે કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર સાથે ખાતું હોવું જોઈએ.
એટલે કમ્પ્યુટર અને ઇન્ટરનેટને જોડતી કડી છે. તો કે એ કઈ કડી છે? તો કે એના માટે પાછી 3 રીત છે: મોડેમ, બ્રોડબેન્ડ કનેક્શન અને મોબાઈલ ઇન્ટરનેટ. મોડેમ એટલે શું? તો કે છે ને ઇલેક્ટ્રોનિક સાધન છે, તેને ટેલિફોન સાથે જોડવામાં આવે છે અને આને ડાયલ અપ કનેક્શન પણ કહે છે અને તે સૌથી સસ્તું છે અને ધીમું છે. એટલે શું? તો કે મોડેમથી છે ને તમે ઇન્ટરનેટ જોઈન્ટ કરી શકો છો. ત્યારબાદ શું છે? બ્રોડબેન્ડ કનેક્શન. બ્રોડબેન્ડ કનેક્શન એટલે શું? કે તમારી ટેલિફોન લાઇનને બ્રોડબેન્ડમાં ફેરવવા માટે આ એક સૌથી જાણીતો રસ્તો છે, જેના થકી તમે ટેલિફોનનો ઉપયોગ કોલ માટે તથા ઇન્ટરનેટ માટે એક સમયે કરી શકો છો. હવે છે ને આપણે અહીં કમ્પ્યુટર સેન્ટરમાં છે ને બ્રોડબેન્ડ કનેક્શન છે. તમે ઘણી વખતે આવતા હશો ને તો ઓબ્ઝર્વ કર્યું હશે કે ઓફિસમાં છે ને એક ફોન છે. તો એ શું છે ખબર છે? મોડેમ એ છે અને ટેલિફોન કનેક્શન છે. એટલે એનાથી શું થાય છે? એને બ્રોડબેન્ડ કનેક્શન કહેવાય છે. ને એનાથી તમે ફોન કરી શકો છો અને જ્યારે ફોન ચાલુ હોય ત્યારે તમે નેટ સર્ફિંગ પણ કરી શકો છો. ત્યારબાદ છે ત્રીજું છે મોબાઈલ ઇન્ટરનેટ. જો તમારી પાસે લેન્ડલાઇન ન હોય તો તમે બહાર જાઓ ત્યારે ઇન્ટરનેટનો ઉપયોગ કરવા ઈચ્છતા હો તો તમે મોબાઈલ નેટવર્ક પ્રોવાઈડરનો ઉપયોગ કરો. જો સૌથી વધારે આપણે યુઝ કરીએ જ છીએ, તમને બધાને ખબર જ છે કે તમે બહાર જાઓ, નેટ ચાલુ કરો તો તમને એને વોટ્સઅપમાં મેસેજ કરવો હોય, કાંઈ પણ વસ્તુ સર્ચ કરવી હોય, કોઈક વખત તમારે કોઈ જગ્યાએ જવું હોય તો તમે ગૂગલ મેપ કરો છો, બરાબર ને? તો એ શું થયું? તમે મોબાઈલ ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો છે. તો કે એના માટે શું હોવું જોઈએ? સિગ્નલ મળતું હોવું જોઈએ. આપણે એમ કહેતા હોય છે ને કે ટાવર નથી આવતો, મારામાં નેટ નથી, મારા કનેક્શન નથી, બરાબર? તો એના માટે સિગ્નલ એટલે કે ટાવર આવતો હોવો જોઈએ. ડાયરેક્ટ કે ડેડિકેટેડ કનેક્શનના ઉપયોગ દ્વારા પણ તમે ઇન્ટરનેટ સાથે જોડાઈ શકો છો. એટલે શું? તો કે તમે ઘણી જગ્યાએ જાઓ તો વાઈફાઈ છે આપણે પૂછતા હોય, ખબર છે આપણે નેટ ન હોય ને, તો એ બધું વસ્તુ શું થયું કે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ તમે કોઈ પણ રીતે જોઈન્ટ થયેલા હોવા જોઈએ.